સુરતમાં અકસ્માત થયો અને બાળકનું મૃત્યુ થઈ ગયું। 4 લોકો ઘવાયા। વેસુ વિસ્તારમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો। રિક્ષામાં સવાર 1.5 વર્ષના બાળકનું સ્થળ પર મૃત્યુ થયું। 4 લોકો ઘાયલ થયા છે, સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। કાર ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો। કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાનો પરિવારનો આરોપ છે। બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હોવાનો પણ આરોપ છે। તો બેફામ અકસ્માતમાં બાળકનું મૃત્યુ થયું હતું। આ તસવીરો સામે આવી છે। વેસુ વિસ્તારનો આ બનાવ, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હોવાનો આક્ષેપ થયો છે, જેમાં 1.5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે। 4 લોકો ઘવાયા છે। અમદાવાદમાં યુવકની ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો। ફક્ત 10,000 માટે યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વોનો આ વિડીયો જે છે એ વાયરલ થઈ રહ્યો છે। 3 થી 4 જેટલા યુવકોએ ભેગા મળી યુવકને ઢોર માર માર્યો। બેરહેમીથી લાતો અને પટ્ટાથી માર મારતો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાની ચર્ચા છે। 10મી એપ્રિલની આસપાસનો વિડીયો હોવાની શક્યતા છે। વિકી ગેંગના સભ્યોની સંડોવણીની પણ શક્યતા છે। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી ફરાર થઈ ગયો। જી હા, જૂનાગઢની જેલમાંથી મોરબી જેલમાં ટ્રાન્સફર દરમિયાન તે ફરાર થયો હતો। કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા ફરાર થઈ ગયો। કેદી ભાગતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા। જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થતા વચ્ચે રોકવી પડી હતી। મોરબી નજીક ખજુરા હોટલ પાર્કિંગમાં ગાડી રોકાઈ હતી। કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને અને ફરાર થઈ ગયો। ટંકારા પોલીસે કેદીને પકડવાની તજવીજ હાથ ધરી છે। 29 માર્ચથી શરૂ થયેલી માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો આજે છેલ્લો દિવસ છે। આજે રાત્રે 12 વાગે આ પરિક્રમા પૂરી થશે। આ 30 દિવસ દરમિયાન 10 લાખ જેટલા ભક્તોએ માં નર્મદાની પરિક્રમા પૂરી કરી ધન્યતા અનુભવી। આ વર્ષે રાજ્ય સરકાર તેમજ પવિત્ર યાત્રાધામ બોર્ડ, નર્મદા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસને ખૂબ મહેનત કરીને ભક્તોની સુવિધામાં વધારો કર્યો હતો। તમારી આસ્થા અમારી સુવિધાના સ્લોગન સાથે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી। પરિક્રમા કરવા આવતા ભક્તો પણ સરકારે કરેલી વ્યવસ્થાથી પ્રભાવિત થયેલા હતા। અનુભવ તો બહુ સરસ હતો। આજે મેં 21 કિલોમીટરની આ પરિક્રમા હતી। કુંભ મેળાનું જે રીતના આયોજન થયું, તંત્રે વ્યવસ્થા કરી, તો અત્યારથી પહેલાં એટલું બધું ના હતું। એકચ્યુઅલી મને પણ આઈડિયા નહીં હતી કે આવી રીતના થાય છે, પદયાત્રા થાય છે। મને જ્યારે તંત્ર સજાગ થયું, સરકાર દ્વારા એડવર્ટાઇઝમેન્ટ થઈ, ત્યારે ખબર પડી કે આવી રીતે પરિક્રમા યોજાય છે। જે 3 વર્ષ પહેલા અને 2 વર્ષ પહેલા જે હતી સુવિધા એના કરતાં થોડી સારી છે। સુરતથી આવીએ છીએ અને આ પરિક્રમામાં અમે પહેલી વાર આવ્યા અને જોવામાં બહુ સારું લાગ્યું છે।